રાજ્યની કેટલીક અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવી રહ્યો છે અને જો કોઈ વિદ્યાર્થી કે શિક્ષક ગુજરાતી બોલે તો તેને દંડ કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે પોરબંદર જિલ્લા શિવસેનાના પ્રમુખ અશોકભાઈ થાનકીએ આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોર આજે પોરબંદરમાં હતા ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ અશોકભાઈ થાનકી, જિલ્લા ઉપપ્રમુખ નારાયણભાઈ સલેટ, વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ નેહાબેન ઓડેદરા અને શિવસેનાના અગ્રણી ચિરાગભાઈ કારિયા સહિતનાઓ તેમને રૂબરૂ મળ્યા હતા અને લાંબો સમય ચર્ચા કરી રજૂઆત કરી હતી, જેમાં શિવસેનાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓમાંથી ખાનગી રાહે અમોને એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે પોરબંદર શહેરમાં અંગ્રેજી માધ્યમની એક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગુજરાતી ભાષા બોલવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો। એટલું જ નહીં પરંતુ જો ગુજરાતી બોલે તો તેઓની સામે દંડનું હથિયાર ઉગામાતું હતું, જે બાબતે શિવસેનાએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી। ત્યારબાદ પોરબંદર જિલ્લા શિવસેનાએ આ બાબત તપાસ કરતા સૌરાષ્ટ્રની અંગ્રેજી માધ્યમની મોટાભાગની શાળામાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે અને તેમ છતાં જો ગુજરાતી બોલાઈ જાય તો વિદ્યાર્થીઓ અને વાલીઓને ઠપકો સહન કરવો પડે છે તેવું જાણવા મળ્યું છે। તેવી ચર્ચા કરી જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકીએ શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોરને રજૂઆત કરી હતી કે ગુજરાત રાજ્યમાં રહેતા લોકો પોતાની માતૃભાષાનો ઉપયોગ નહીં કરે તો કોણ આ ભાષા બોલશે। રાજ્યની સરકાર દ્વારા અને કેટલીક સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષાના સંવર્ધન માટે ખૂબ પ્રયાસ કરવામાં આવે છે। ગુજરાતી ભાષા આપણી ગુજરાતી સંસ્કૃતિનો એક ભાગ ગણી શકાય, ત્યારે આપણી સંસ્કૃતિના વિકાસ માટે ગુજરાતી ભાષામાં બોલવું અને તે ભાષાને વિકસિત કરવી પણ ખૂબ જ જરૂરી બની જાય છે। તો બીજી તરફ અંગ્રેજી માધ્યમની આવી શાળાઓ જાણે કે ગુજરાતી ભાષાનું નિકંદન કાઢી નાખવા માંગતી હોય તેમ શાળામાં માતૃભાષા બોલવા પર પ્રતિબંધ ફરમાવી દે છે, જે ગુજરાતની ગરિમા અને માતૃભાષાનું ખુલ્લેઆમ અપમાન છે। જેમાં કેટલીક એવી વાસ્તવિકતા પણ જોવા મળે છે કે આવી શાળાના આચાર્ય મોટા ભાગે ગુજરાત રાજ્યની બહારના હોય છે અને ગુજરાતી ભાષાથી અજાણ હોય છે, એટલે પોતાના સ્વાર્થ માટે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકી દે છે, પરંતુ ખરેખર આ વ્યાજબી વાત નથી। અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં નોકરી કરવા આવવું હોય તો તેવા લોકોએ ગુજરાતી ભાષા શીખી લેવી જોઈએ, નહીં કે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકવો જોઈએ। જો આ પ્રકારે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મુકાતા રહેશે તો ધીમે ધીમે આપણી માતૃભાષા ગુજરાતી લુપ્ત થઈ જશે અને આવનારી પેઢીઓને પોતાની જ માતૃભાષા આવડતી ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। માટે આપ સાહેબને મારી એટલી અરજ છે કે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી ગુજરાતી ભાષાના પ્રતિબંધ મૂકવા પર મનાઈ ફરમાવી દેવામાં આવે અને જો કોઈ શાળા આ પ્રકારે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકે અને ગુજરાતી ભાષાનું અપમાન કરે તો તેની સામે કાર્યવાહી કરવી। સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં જે અંગ્રેજી માધ્યમની શાળાઓ છે, ખાસ કરીને CBSE છે, GSEB છે, આ શાળાઓમાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે। પોરબંદરમાં આવી એક શાળા મારા ધ્યાનમાં આવી હતી, એટલે એ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરી છે અને સોર્ટ આઉટ પણ કરાવ્યું છે, પણ માત્ર પોરબંદરની સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં આ પ્રકારે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે અને અમને તો જ્યાં સુધી માહિતી પ્રાપ્ત થઈ ત્યાં સુધી કેટલીક શાળાઓમાં તો ગુજરાતી બોલવાવાળાને દંડ ફટકારવામાં આવે છે। આ ગુજરાતી ભાષા અને ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે। રાજ્ય સરકાર પણ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપે છે। ગુજરાતમાં અનેક સંસ્થાઓ ગુજરાતી ભાષાના સંવર્ધન માટે કામ કરે છે, એટલે CBSE શાળામાં અંગ્રેજી ભાષાને મહત્વ આપવામાં આવે એની સામે કોઈ વાંધો નથી, પરંતુ ગુજરાતી ભાષા પર જે પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ગુજરાતી ભાષા બોલાઈ પણ જાય, વિદ્યાર્થીઓ અથવા તો શિક્ષકગણ જે ત્યાં નોકરી કરે છે તેને દંડ ફટકારી દેવામાં આવે છે। આ બિલકુલ માની ન શકાય તે પ્રકારની વાત છે, સહન ન કરી શકાય તે પ્રકારની વાત છે, એટલે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા અવાજ ઉઠવામાં આવ્યો છે। આજે શિક્ષણ મંત્રી પોરબંદરમાં હતા, શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી મેં જાતે એને આવેદનપત્ર પાઠવ્યું છે અને લગભગ ગહન ચર્ચા પણ કરી છે। ઘણો સમય સુધી શિક્ષણ મંત્રી અમને સમય આપ્યો, એ સમય દરમિયાન ચર્ચા પણ કરી છે। ત્યારે શિક્ષણ મંત્રીએ એવું જણાવ્યું છે કે આ બાબતે તો વિધેયક પણ પાસ કરી દેવામાં આવ્યું છે અને મોટા ભાગના જિલ્લાઓમાં એના પરિપત્ર પણ બહાર પડી ગયા છે। જે ગુજરાતી ભાષાનું અપમાન થશે અથવા તો ગુજરાતી ભાષાને એક્સેપ્ટ નહીં કરે તેવી શાળાઓને દંડિત પણ કરવામાં આવશે તેવી ખાતરી શિક્ષણ મંત્રીએ આપી છે। પોરબંદર જિલ્લા શિવસેનાએ આજે શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોર સમક્ષ જે રજૂઆત કરી, માતૃભાષાને લઈને રજૂઆત કરી, એમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માતૃભાષા પ્રેમીઓની લાગણી હતી અને આ રજૂઆત શિક્ષણ મંત્રી સુધી પહોંચી છે। તેમાં
પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી એવા અશોકભાઈ મોઢાનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે. પોરબંદર જિલ્લા શિવસેના અશોકભાઈ મોઢાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ અશોકભાઈ થાનકી, જિલ્લા ઉપપ્રમુખ નારણભાઈ સલેટ, વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ નેહાબેન ઓળેદરા અને શિવસેનાના અગ્રણી ચિરાગભાઈ કારિયા સહિત નાઓ તેમને રૂબરૂ મળ્યા હતા અને આ રજૂઆત કરી હતી. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોરે પણ હકારાત્મક અભિગમ અપનાવી રજૂઆત સમયે હાજર રહેલા જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરાને પણ આ બાબતે તપાસ કરી કાર્યવાહી અંગે સૂચના આપી હતી. તો આ તકે જિલ્લા કલેક્ટર લાખાણી પણ ઉપસ્થિત હતા. તો શિક્ષણ મંત્રીએ આ બાબતની રાજ્ય કક્ષાએ પણ યોગ્ય તપાસ કરી અને કાર્યવાહીની ખાતરી આપી છે. તો આ તકે રજૂઆત માટે યોગ્ય અને પૂર્ણ સહકાર આપનાર પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ મોઢાનો પણ શિવસેનાએ આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.